મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી। આ બેઠકમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા સહિતની બાબતોના દિશા નિર્દેશ આપ્યા। રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે। રાજ્યમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અઠવાડિયામાં સમીક્ષા તથા સર્વે કરવાના આદેશ આપ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જેતુ વાઘાણી આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો પૂરી પાડી। મુખ્ય સચિવ એમ.કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી નટરાજન તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને ડોક્ટર વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાયા છે। સોનલ, બેઠક આજ મુદ્દે કરવામાં આવી હતી, શું વિગતો મળી રહી છે? જે પ્રકારે અત્યારે કમોસમી વરસાદ રાજ્યભરમાં થઈ રહ્યો છે અને મોટા પાયે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી તરફથી પાકની નુકસાનીના સર્વેના આદેશ કરી દેવામાં આવ્યા હતા અને તે મુજબ જ હવે વધુ એક વખત સંવેદનશીલ મુખ્યમંત્રીએ પાક નુકસાનીના સંદર્ભમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે તે સંદર્ભે ખાસ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને તેમણે સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં પૂરી પાડી હતી। મહત્વનું છે કે હવે જ્યારે પ્રભારી જિલ્લા પ્રભારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે મંત્રીઓની, ત્યારે હવે જે આ કામગીરી છે તેને વેગ મળશે। આ ઉપરાંત ખાસ કરીને જે નુકસાન થયું છે તે સંદર્ભમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા દિશા નિર્દેશ મુખ્યમંત્રી આ બેઠકમાં આપ્યા હતા અને સાથે સાથે જે ખેડૂતોની પડખે સરકાર છે તેવો એક મેસેજ આપવાનો પ્રયાસ પણ મુખ્યમંત્રી આ બેઠક મારફત કર્યો હતો। જી સોનલ, આભાર।